બધું પણ આવે હબીલ કલર અને કંકુ. પ્રથમ તો આપણે પહેલા બીલીપત્રને અર્પણ કરીએ. જ્ઞાનમૂલમ ગુરુમૂર્તિ પૂજામૂલમ ગુરુપદમ. એ પહેલી ગઈ વરસાદની અત્યારમાં. હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારું મારા એક નવા વ્લોગમાં. બધાને હર હર મહાદેવ. શ્રાવણ મહિનાની બધાને હર હર મહાદેવ, બમ બમ બોલે. શ્રાવણ માસનો વરસાદ ભાઈ ચાલુ થઈ ગયો છે અને અહીંયા એના જો આ પાણી પણ બધું ટીપણું વેસળી નાખ્યું. અત્યારમાં કેમ વેસળી નાખ્યું ને? જય માતાજી. જો એ પહેલી ગઈ વરસાદની અત્યારમાં. વરસાદ આવે એમાં બધા ચકલી અને ચકાજો આ પાઇપમાં ગીરી ગયા બધા. અહીંયા વરસાદ ન હોય એટલે અહીંયા બેઠા રહે. જો આ પહેલા મળે છે આપણે આ પાઇપ જોડાયો છે ઠેઠ અહીંયા નીકળે. અહીંથી ભૂંગળી દવારા આ ભૂંગળો અત્યારે આપણે આ ટીપણું ભરાઈ જાય એ ભૂંગળા પછી ટાંકામાં નાખીએ વધે એ બધું. અહીંયા તો બેન હજી સુતાશ છે. પિંચીબેન, એ પિંચીબેન જાગો હવે. હા તો વાગ્યા હવે બેન જાગો. જય માતાજી. પાછી મોઢે જય માતાજી. જય માતાજી. જય માતાજી ગ્રંથભાઈ. જય માતાજી. અમારા મોટરના પ્લમ્બર છે કહેવાય ને, બધું ફિટ કરે. મોટરનું બધું કામકાજ કરવાનું આ કર્યા રાખે. કા મોટરનું કામ કરવું કહેજો ભાઈ. પ્લમ્બર અમારા ઘરના જ છે. ક્યાં હે? હા લેજો. આ બે કામ કરે, રસોડાનું કરે ને આ કરે. ડિજિટલ પાર્ટી લઈ દીધી ને એમાં ભાઈ બેઠા બેઠા જો આ રીતના એકડા લખ્યા રાખે. બાળ મંદિરિયાને આવડી તો ગયો. કા ભાઈ? પહેલા માળેથી તમને બતાવું કેવો વરસાદ પડી રહ્યો છે ગામમાં. જો જો કે અત્યારે ધીમો પડી ગયો છે, પણ આ વ્યૂ તમે જુઓ ભાઈ, ઘટ્યા નહીં. આ મોન્સૂન છે ને બહુ ગજબ કહેવાય. અમારી પાછળ દેખાય આપણી પહેલી રૂમ છે. જો કે વરસાદ આવે છે એટલા માટે કાચ તો તેમ જો બાડો બાડો લાગતો હોય છે. અહીંના શેટી ઉપર કેવો કાગળ નાખી દીધો છે. સરસ મજાનું, કઈ ઘટે નહીં ભાઈ વરસાદ ન આવે એટલે. અમે તમને કોઈ દિવસ બાથરૂમ નથી બતાવેલું. આ મારા પહેલા માળનું બાથરૂમ છે. આ તેમ જો કેવડું મોટું છે. એમાં બધો સામાન ભરી દીધો. દાદરા ઉતરવામાં છે ને, મારે દાદરો છે ને હાવ કરાળ છે, આમ સીધે સીધો લાગે. પણ થોડીક આપણે દાદરા બનાવવામાં ભૂલ પડી ગઈ છે. જો અહીંયા જગ્યા રહી છે. નવો મહેમાન આવે ને ગમે એને બીક બહુ લાગે ચડતા, પણ અમે તો જો કે આમ કરીને આમ ઉતરી જ જઈએ ફટક ફટક કરતા. બત્તી લાવ્યા પિંચી બેન કે બત્તી દેખાડો. જો કે લાઈટ વહી જતી બહુ પ્રોબ્લેમ પડતી. કા બેન? હાલ બત્તી મોટી દેખાડો. વાહ, જો તમને પ્રકાશ, મને તો આંખ અંજાય જાય એવો પ્રકાશ પડે. બંધ કરી દો. આ બત્તી દેખાડો. જો આ બે બત્તી આ 100 રૂપિયાની આવી છે, સરસ મજાની. આ વેસાવા એવી લીધી. કા પિંચીબેન? લેશન કરવું વાંધો નહીં. તો વરસાદ તો આવે મિત્રો, વરસાદ રહેતો નથી. આપણે જવું છે તો રેઇનકોટ તો પહેરવો જ પડશે. ઠપ કરી દઈએ તો ઠપ કરી દીધો મિત્રો આપણે રેઇનકોટ. જો કે આ જવું છે દર્શન કરવા, પણ હજી કાંઈ વરસાદ સારામાં સારો જ આવે છે. ચાલો જઈએ. ફાઇનલી તો મહાદેવના મંદિરે પહોંચી ગયો છું અને આપણે બીલીપત્રને એવું અર્પણ કરી દઈએ. લોટો ચડાવવાનું છે ને, થોડુંક ગંગાજળ પણ ઉમેરવું પડે. બધું પણ આવે હબીલ કલર અને કંકુ એ પણ એમાં અર્પણ કરવાનું આવે. બધું પહેરી નાખવાનું હોય. આ છે કાળા તલ. આ રીતનો પછી લોટો ભગવાનને અર્પણ કરીએ. પ્રથમ તો આપણે પહેલા બીલીપત્રને અર્પણ કરીએ મહાદેવને. ઓમ મહાકાલ. ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનામ મૃત્યુર્મુક્ષીયમામૃતા. ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનામ મૃત્યુર્મુક્ષીયમામૃતા. બીલીપત્ર ચડી જશે. ત્યારબાદ આપણે હવે કરડના પુષ્પ ભગવાનને અર્પણ કરી દઈએ. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય.
શિવાય. ત્યારબાદ હવે મહાકાલને ગંગાજળને આપણે અર્પણ કરીએ. ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનામ મૃત્યુર્મુક્ષીયમામૃતાत्. ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનામ મૃત્યુર્મુક્ષીયમામૃતાत्. ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનામ મૃત્યુર્મુક્ષીયમામૃતાत्. ઓમ નમો હનુમંતે મહારુદ્રાવતારાય સર્વશત્રુષાણાય સર્વરોગરાય સર્વશિકણાય રામદૂતાય સ્વાહા. ધ્યાનમૂલમ ગુરુમૂર્તિ પૂજામૂલમ ગુરુપદમ મંત્રમૂલમ ગુરુવાક્યમ મોક્ષમૂલમ ગુરુકૃપા. મહાકાલના દર્શન કર્યા મિત્રો. વરસાદ જો હજી પણ આ બંધ થવાનું નામ લેતો નથી, કારણ કે આજે આગાહી વધારે લાગે છે એવું છે બધું. અને આશ્રમમાં આવ્યો હતો કે આપણે તો રોજ દર્શન કરવા મારી માટે શ્રાવણ મહિનો હોય ત્યારે ગુરુના ચરણમાં કાયમ દિવાળી, તો અમારે તો કાયમ દિવાળી જ હોય, અમારે કાયમ મહાકાલના દર્શન કરવા તો આવવાના જ હોય. એના ભગવાન શ્રી રામના જો તમને ભગવાન શ્રી રામના પણ સાથે સાથે દર્શન કરે, કારણ કે ભોગ લગાવેલો હતો એ થયા નહોતા. બોલીએ રામચંદ્ર ભગવાન કી જય. એક્ઝેક્ટ બાજુમાં જય દ્વારકાધીશ કી જય. બોલીએ ધરપકડ હનુમાનજી મહારાજ કી જય. આવતો રહ્યો મિત્રો કારખાને, અને ગાડી તો જો આપણે ઠીઠ અહીંયા પાર્કિંગ કરી દીધી. આ હેઠે વરસાદ ન આવે, વરસાદ તો જો કે હજી બહુ જ આવે છે. તો ચાલો જઈએ ઘસવા મળીએ. હીરા આવે ચાલો તો ઘસવા મળીએ હવે આપણે. જે રજા પડી ગઈ મિત્રો, વાગી ગયા છે 6. ઘરે જવાનો સમય થઈ ગયો છે. જો જગાત નાખે અત્યારે ઊભો છું પાલીતાણા. તો ચાલો જવા દઈએ ઘરે. ફાઇનલી પાલીતાણાથી પહોંચી ગયો ઘેરે, અને આપણી ગાડીને આપણે કરી દીધી છે પાર્કિંગમાં સ્ટેન્ડ. આપણી રાણીને પાર્કિંગ સ્ટેન્ડમાં મૂકી દીધી છે. બ્રશ બનાવી નાખી છે. હા બ્રશ જ કહેવાય ને. સરસ મજાની બનાવી નાખી. આ બેનને બહુ જ ભાવે. હા કમ્પ્લીટ કરી નાખી ભાઈ. રસોઈ કમ્પ્લીટ થઈ ગઈ ને. આ તો બધા હા સરસ મજાનું ગુલાબ ચટ્ટાનું શાક છે. તમે શું કહેતા હો કોને ખબર. તો ચાલો અમારે તો ભાઈ જમવાનું કમ્પ્લીટ થઈ ગયું છે. તો જમી પણ લઈ બ્રશ ને એવું છે. તો પહેલાં તો આ વિડીયોને અહીંયા પૂરો કરી નાખીએ, કારણ કે વિડીયો પણ ઘણો બધો લાંબો થઈ ગયો છે. અને ચેનલ ઉપર પહેલી વાર હોય છે ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હવે હું એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી.